બનાસકાંઠાના કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર પોતાના નિવેદનોના કારણે સતત ચર્ચામાં રહેતા હોય છે. પોતાના બેબાક અંદાજ માટે ગેનીબેન ફેમસ છે અને હંમેશા અનોખા અંદાજમાં પણ જોવા મળે છે. એમની સ્પષ્ટ બોલવાની આદતથી તેઓ જ્યાં હોય છે ત્યાં છવાઈ જાય છે. લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે એમણે જોરશોરથી બનાસકાંઠાની અંદર ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે. આ દરમિયાન ગેનીબેન ઠાકોર પોલીસને ગર્ભિત ચીમકી આપતા જોવા મળ્યા છે. નમસ્કાર, જમાવટ સાથે હું સેજલ. બનાસકાંઠા લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે પ્રચાર કાર્યક્રમ દરમિયાન પોલીસને ગર્ભિત ચીમકી આપી છે. ચૂંટણી પ્રચાર દરમિયાન જાહેર સભામાં ગેનીબેન ઠાકોરે પોલીસને ચેતવણી આપતા ખળભળાટ મચી ગયો છે. ગેનીબેને કહ્યું કે પોલીસ જો કોંગ્રેસના કાર્યકરોને હેરાન કરશે તો કોલર પકડીશ. ડીએસપીનો કોલર પકડતા પણ મને વાર નહીં લાગે. ભૂતકાળમાં પણ એવું કર્યું છે અને આવનાર સમયમાં પણ કરીશું. ગેનીબેન ઠાકોરે પોલીસને કોઈ પણ કોંગ્રેસના કાર્યકરને હેરાન ન કરવા માટે ચીમકી આપી છે. અને ત્યાર પછી બનાસકાંઠાના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. સાંભળીએ ગેનીબેન ઠાકોરને. આ સાથે બીજી એક વાત કરીએ તો સામાન્ય રીતે આપણે હંમેશા એવું જોતા આવ્યા છીએ કે ચૂંટણી જીતવા માટે ઉમેદવારો મતદારોને રૂપિયા વહેંચતા હોય છે. પણ બનાસકાંઠામાં કંઈક ઉલટી ગંગા જોવા મળી છે. ગુજરાત સહિત સમગ્ર દેશમાં લોકસભા ચૂંટણી 2024 માટેનો પ્રચાર શરૂ થઈ ગયો છે. ભાજપ, કોંગ્રેસ સહિતના તમામ પક્ષના ઉમેદવારો ચૂંટણી જીતવા માટે તનતોડ મહેનત કરી રહ્યા છે. આપણે હંમેશા એવું જોતા હોઈએ છીએ કે ચૂંટણીમાં જીત માટે ઉમેદવારો છે એ મતદારોને રૂપિયાની વહેંચણી કરતા હોય અને આવા અનેક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થાય છે અને આવા દ્રશ્યો આપણા માટે સામાન્ય છે. ચૂંટણીના સમયે નેતાઓ મતદાતાને રૂપિયા આપે એ દ્રશ્યો સામાન્ય છે અને આપણે જોયા પણ છે. પરંતુ બનાસકાંઠામાં એનાથી વિપરીત સ્થિતિ છે. બનાસકાંઠાની બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરને જીતાડવા માટે મતદાતાઓ એમને રૂપિયા આપી રહ્યા છે અને રૂપિયા આપવા માટે પણ લાઈનમાં ઊભા છે અને એવા દ્રશ્યો પણ સામે આવ્યા છે. ગેનીબેન ઠાકોરની અપીલ પર વિસ્તારના લોકો એમને રૂપિયા આપી રહ્યા છે. ચૂંટણીના ખર્ચ માટે ગેનીબેન ઠાકોરની જોડી રૂપિયાથી ભરી દેવાઈ છે. તો ગેનીબેન ઠાકોરની જોડી મતદાતાઓ રૂપિયાથી ભરી રહ્યા છે, જેને લઈને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ CR પાટીલે ગેનીબેન પર પ્રહાર કર્યા અને એવું કહ્યું બનાસકાંઠાના કાર્યક્રમની અંદર કે જે વારે વારે નડે છે એની ડિપોઝિટ જપ્ત કરો. સાંભળો પાટીલને. ભારતીય જનતા પાર્ટી, ગુજરાત ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ પણ ત્રીજી વાર 26માંથી 26 સીટ જીતવાનો સંકલ્પ કર્યો છે સંકલ્પ. પણ દરેક સીટ 5 લાખથી વધુ મતે જીતવાનો આપણો સંકલ્પ છે. મને વિશ્વાસ છે મિત્રો, તમે ભલે 4 સીટ હારી ગયા હતા, એમાંથી આપણી સાથે તો માવજીભાઈ તો આવી ગયા છે, બાકીના 3 છે, એમાં એક તો ઉમેદવાર છે અને બાકીની જે 2 સીટો થોડા મત માટે હાર્યા છે. તમે તાકાત લગાવો આ વખતે. આ વારે વારે જે આપણને નડે છે ને એને આ વખતે એની ડિપોઝિટ પૂરી કરી દો. થઈ જશે. તમે બધા એના માટે સંકલ્પબદ્ધ છો. જો પેજ કમિટીના સભ્યોનો સંપર્ક તમે કાલ સવારથી ચાલુ કરો, મેં તમે બતાવેલી સિસ્ટમથી કામ કરો. 90% મતદાન થશે મિત્રો, 90%. અને એ પણ 90%માંથી 90% મતદાન ભારતીય જનતા પાર્ટીના તરફેણમાં થશે એવો મને વિશ્વાસ છે. આજે કંઈ કહું છે તમારા પરના ભરોસાને કારણે કહું છું. આજે કહું છે તમારી તાકાત મેં જોઈ છે એટલા માટે કહું છું. આ વખતે કોઈ ચૂક ન થાય. તમને લાગેલા કલંકને ધોવા માટેની આ તક છે. આપણા ઉમેદવાર પણ બેન છે, પેલા એક કેવા છે અને આ બેન કેવા છે, એકદમ સોબર બેન છે કે નહીં? તો આવા બેન જ્યારે નરેન્દ્ર મોદી સાહેબે ઉમેદવાર તરીકે આપ્યા હોય, પોતે પ્રોફેસર છે અને એ રીતે ભણેલા ગણેલા છે, તમારા વિસ્તારના કામો માટે જાગૃત રહીને તમારા વિસ્તારના પ્રશ્નો પણ ઉઠાવશે, વિકાસના કામો પણ કરાવશે. એમના વતી હું તમને ખાતરી આપું છું. તો આવો આપણે સાથે મળીને આ સંકલ્પને પૂર્ણ કરીએ.
તો જે પોતાના બેબાક અંદાજ માટે, પોતાના નિવેદનો માટે જાણીતા છે, એ ગેનીબેન સી.આર. પાટીલના નિવેદનને લઈને શા માટે ચૂપ રહે? એટલે સી.આર. પાટીલની સામે કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે પણ પોતાની પ્રતિક્રિયા આપી અને એક જાહેર સભામાં એમણે એવો દાવો કર્યો કે બનાસકાંઠામાં જે સામેનો ઉમેદવાર ચૂંટણી લડે છે એની ડિપોઝિટ જપ્ત કરવાનો જેણે દાવો કર્યો છે એને હું કહેવા માંગુ છું કે જેના નામ વગર તમે કટાક્ષ કરો છો અને જેની ડિપોઝિટ જપ્ત થવાની તમે વાત કરો છો, એમને હું કહેવા માંગુ છું કે મારી બનાસકાંઠાની 18 સમાજના મતદારો ડિપોઝિટ ભરવાના છે અને એકાઉન્ટ પણ ખોલાવ્યું છે અને એકાઉન્ટમાં 1 લાખ રૂપિયા પણ આવી ગયા છે. તમે ડિપોઝિટ જપ્ત કરવાનું કહીને બનાસકાંઠા જિલ્લાની જનતાનું અને મતદારોનું અપમાન કરો છો. એ અપમાનનો બદલો એ બનાસકાંઠાની 18 આલમ 36 કોમ 7 મેના રોજ મતદાન કરીને જનતા આપશે એનો જવાબ. સાંભળો ગેનીબેન ઠાકોરને. એની અંદર કોઈ પાર્ટીના નેતા આવ્યા હતા અને એમની જાહેર સભામાં એવો દાવો કર્યો કે બનાસકાંઠામાં જે સામેના ઉમેદવાર ચૂંટણી લડે છે એમની ડિપોઝિટ જપ્ત કરવી પડે. તો બનાસકાંઠાની રાજનીતિમાં અત્યારે વાર પલટવારની રાજનીતિ ચરમસીમા પર પહોંચી છે. ગેનીબેન ઠાકોરે ધુઆંધાર પ્રચાર શરૂ કર્યો છે તો ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજો પણ મેદાનમાં ઉતરી રહ્યા છે. બનાસકાંઠાની જનતા કોનો સાથ આપશે એ સમય બતાવશે. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. નમસ્કાર.